પરિવારમાં દીકરો ન હોવાનું કારણ આજે સમજીએ। પરિવારમાં દીકરો ન હોવાના ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ આજે આપણે એક પ્રેરણાદાયક કારણ સમજવા જઈ રહ્યા છીએ। ઘણા પરિવારોને સંતાનો છે પણ દીકરો નથી। ઘણા લોકો એવું વિચારે છે કે ભગવાનની કૃપા નહીં હોય। હા, તે પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ આપણે તેને બહુ ઊંડાણથી અભ્યાસ કરીએ તો જાણવા મળી શકે છે કે પિતાનું ઋણ ચૂકવવા માટે એક દીકરાનો જન્મ થાય છે। તો એવું કેમ ન વિચારી શકીએ કે જો તમારા પર તમારા પાછલા જન્મનું કોઈ ઋણ ન હોય તો તમે દીકરો નહીં પણ દીકરીને જન્મ આપશો। અને દીકરીનો જન્મ બહુ જ પુણ્યશાળી લોકોને ત્યાં થાય છે, કારણ કે જેને પાછલા જન્મનું કોઈ ઋણ નથી તેને ઈશ્વર કન્યાદાન કરવાનો મોકો આપે છે, કારણ કે કન્યાદાન કરવાથી તેમને મોટું પુણ્ય મળશે અને બધા બંધનમાંથી મુક્ત થઈ જશે। એટલે ઈશ્વર પાસે દીકરો માંગો તો ભલે માંગો, પરંતુ એક દીકરી તો અવશ્ય માંગજો। મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।